નમસ્તે મિત્રો, આજના આ વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આદિ વ્યાધિ ઉપાધિ હરનાર, બાળકોને દીર્ઘ આયુષ્ય આપનાર, રિદ્ધિ સિદ્ધિદાયક ચમત્કારી એવી માતા જીવંતિકાના વ્રતના મહિમા વિશે જાણીશું। જો તમે અમારી ચેનલ પર નવા છો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરશો। તમે ગુજરાતી છો તો ગુજરાતીને સપોર્ટ કરો। કોમેન્ટમાં તમારી ચેનલનું નામ લખો, અમે તમને સપોર્ટ કરીશું। ચાલો મિત્રો, આપણે જાણીએ જીવંતિકા વ્રતની પૂજા વિધિ વિશે વાત કરીશું। જીવંતિકા વ્રતની પૂજા વિધિ। વ્રતની પૂજા વિધિમાં સૌ પ્રથમ જીવંતિકા માતાનો ફોટો બાજોટ પર કે પાટલા પર પધરાવીને તેની સામે કંકુ, ચોખા, અબીલ, ગુલાલ, ફૂલ, અગરબત્તી, ધૂપ વગેરે નૈવેદ્ય માતાજીને ધરાવવા। આ બધી ચીજ વસ્તુ સામગ્રીમાં પણ મોટે ભાગે લાલ રંગનો જ ઉપયોગ થવો જોઈએ, તે ખાસ ધ્યાનમાં રાખવું। મહાપ્રસાદમાં ઘી સાકરનો કંસાર બનાવવો, પછી જીવંતિકા માતાની પૂજા અર્ચના કરવી અને માતાજીની આગળ પોતાનો ખોરો પાથરીને પોતાનાથી જાતે કે કોઈ ભૂલ થઈ ગઈ હોય તો તેને પોતે માતાની ક્ષમા માગવી। સાચા મનથી કરેલી પ્રાર્થના માતાજી જરૂર સાંભળે છે અને પોતાના ભક્તોને તે હંમેશા સહાય પણ કરે છે, પરંતુ જીવનમાં ફરીથી કદી તેવી ભૂલો નહીં કરવી જોઈએ, તે ખાસ ધ્યાન રાખવું। પુત્રવાળી બહેનોએ માતાને પ્રાર્થના કરીને કહેવું કે હે જીવંતિકામાં, તું જ જીવાડનારી છે, તેથી તું મારા બાળકોને તું તારા પોતાના જ સમજીને તેનું ડગલે ને પગલે દરેક પરિસ્થિતિમાં રક્ષણ કરજે। કુંવારી બહેનો પણ સારા યોગ્ય વરની પ્રાપ્તિ માટે માતા જીવંતિકાનું વ્રત કરી રહી છે, તેમને પણ માતાજીની શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરવી જોઈએ। વિધવા બહેનો પણ તેમના પુત્રના દીર્ઘાયુ માટે જીવંતિકા માતાનું વ્રત કરે છે। તેમ કરવાથી તેના ઘરમાં સુખ, સંપત્તિ અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે। માતાજીને ધરાવેલો કંસાર પ્રસાદ સ્વરૂપે આખા દિવસમાં પોતે એક જ વાર જમી લેવો। એક ટાણું ઉપવાસ કરવો। ઉપવાસ દરમિયાન ફરાળી વસ્તુ લઈ શકાય છે। ફળ, ફૂલ, મોરૈયો ઉપવાસમાં લઈ શકાય। આ ઉપરાંત વ્રતના દિવસે રાત્રિ જાગરણ કરવું જરૂરી છે। ભલે આખી રાતનો ઉજાગરો ન થઈ શકે તો પણ રાત્રિના 12 વાગ્યા સુધી જાગરણ કરીને વ્રતની વિધિ કરી શકાય છે। આ સમયમાં માતાજીના ગરબા રમવા, કથા વાર્તા સાંભળવી જોઈએ। જેમને વાંચતા ન આવડતું હોય તેમને બીજાની પાસે વંચાવીને આ વ્રતની કથા સાંભળવી જોઈએ। વ્રતના દિવસો દરમિયાન તન મનથી પવિત્ર રહેવું જોઈએ। કોઈ પણ નિંદા કે પાપની વાત કરવી નહીં, ખરાબ બોલવું નહીં કે ક્રોધ કરવો નહીં, પણ આનંદમાં જ રહેવું। ઘરના કામકાજ કરતી વખતે પણ માતાજીનું નામ સ્મરણ કર્યા કરવું જોઈએ। જીવંતિકા માતાનું વ્રત કરનારી બહેનથી લીલા કે પીળા કપડાં પહેરવા નહીં, ઘરેણા પણ પીળા હોવાથી ન પહેરવા જોઈએ। આમ છતાં પણ જો કદાચ કોઈ ભૂલ થઈ જાય તો તેનો બહુ શોક કરવો નહીં, કશો દોષ માતાજી લેતા નથી। માતાજી તો દયાના સાગર છે, તે તેના ભક્તોને હંમેશા માફ જ કરી દે છે। ખોટા વહેમ કે અંધશ્રદ્ધામાં માનવું નહીં। ઢોંગી ધુતારાઓએ પોતાનું મહત્વ વધારવા અને ભોળા લોકોને ફોસલાવવાને પૈસા કમાવા માટે આમ કરતા હોય છે, તેમને સાથ આપવો નહીં। જય જીવંતિકામાં।